સો નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો કેડો હાલ અને સત શ્રી અકાલ. મોર્નિંગ વિથ કેપીની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે સવારના 8 અને અમે પહોંચી ગયા છીએ ઓફિસ. જોઈએ આગળ હવે કામકાજ ચાલુ કરીએ ધીમે ધીમે અને બતાવીએ તમને કંઈક નવું. તો બનાવી દો અમારી ચેનલમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ફાઇનલી મેડમ મૂડમાં આવી ગયા છે, તો આપણે મેડમનો ચહેરો બતાવી દઈએ. તમે જોઈ શકો છો. હવે આગળ માથું હરખું કરશે, લિપસ્ટિક કરશે. તમે શું બનાવો ને? શું કરશું ભાઈ? લેપટોપ મૂકવું છે, કાલે સુભાષભાઈને થતો બસ લઈ લીધી. તમે કહેશો કાંઈ? ભણાવો, આજ શું કર્યું જણાવો. આજનો દિવસ મેડમ તમારો કેવો કર્યો એ જણાવો. આજે તમે મીટિંગમાં ગયા હતા, મીટિંગનું જણાવો. શું હતું મીટિંગ? હા પણ પ્લેસ નથી કીધું મેં, મીટિંગમાં કર્યું હું એ જણાવો. પૂછ્યું તો તમે મને કીધું એટલે મને એવું લાગ્યું. પછી હું વિચારતી હતી મેં કીધું કૌશિક એ નથી ખબર કે હું કતારગામ છું એમ. મને એવું લાગ્યું તમને ના ખબર હોય એવું હું કતારગામ મીટિંગ છે મારી. તમને નહોતું ને કે મારી અહીંયા મીટિંગ છે? હા અહીંયા નહોતી કતારગામ, એટલે તો બે એટલા લેટ આવ્યા. બાકી તમે તમારા પહેલાના 7 વાગે ન આવી જાય અહીંયા આવી તો? હું અહીંયા 7:30 આવી ગયો. કેમ તમારે અહીંયા એટલા બધા શું ગોબા ભાંગવા તો હું કરું? 7 વાગે તો ફ્રી, 7:15 ફ્રી થઈ ગયો. અચ્છા, એટલે તમે હવે ફાઇનલી બધું વાલા જાગવાનું ને બધું શરૂ કરી દીધું છે? 6 વાગે એવું જાગી ગયો હોય, 6:05:45 જાગી ગયો. પછી યોગા ને કસરત ને બધું હાલતું હોય કલાક. એટલે તમે કેટલા વાગે સૂવો છો પછી? તમારું શું કેવું? બહુ યમી દાણા છે, મજા આવી. ખાઓ. દાણા કીધું ને પીડ્યા હતા. એટલે કેવી રખડતી હતી, ખવાય ગઈ કેમ ન પડી છે? કેવી ખવાય ગઈ ભાઈ? હે ખવાય ગઈ. એને રખડતું ન કહેવાય. મૂક્યું છે. કોક કહેતું હતું કે કેદું ને કેવી પડી છે. એ કોક કહેતું હતું આ ઇન્સાન છે. કીવી કેટલી કોસ્ટલી આવે છે ખબર છે? એને મેં પાકવા મૂકી હતી. થોડી ખાટી નાખી. એ તે દેવું ખાઈ જ જવાનો હતો. તે આવ્યો હતો ને તે હા, સમય. પછી પાણી પી લીધું તો ભૂલાઈ ગયું. પછી ઓલા બાંધા દેખાઈ ગયા હતા ને મેં તને ફોટો મેળવ્યો. યમી. આજ મને નથી ખાવું. હવે મને બધું બંધ કરી દીધું છે આવું બધું ખાવાનું. કેમ કે ઓનલી હવે બસ ડાયટ કરશે, ચાલશે, યોગા કરશે, આ જ બધું કરશે હવે એમને. કેમ કે ફાવે નહીં ને આ બધું એને આમ. ઓઇલમાં આવ્યા છે મેડમ 3:35 છે નહીં 3:30 છે. 5 મિનિટ થઈ. બોલો ફટાફટ. એકચ્યુઅલી મેડમ છે ને હા બોલો બોલો સુવાના ટાઈમે મેડમ બોલો બોલો. જ્યારે તમે સૂતા હોય ને ત્યારે મેડમ જાગતા હોય. ઓ માય ગોડ. હે મેડમ ને દિવસમાં મૂડ ના હોય, સમજ્યા? મારું કામ ચાલુ મૂકીને હું આ મેડમને ક્લિપ લઉં છું. ઇમ્પોર્ટન્ટ છે. આગળ મને ઓલું કહેતા હતા કાલ ચેલેન્જ લીધી હતી ને બ્લોગની, એટલે આજમાં બીજા દિવસે મને એમ ઓલો મસ્કો મારી લીધો કે ભાઈ ક્યાં ગઈ તમારી ક્લિપ ને બધું વિડીયો બધું. પૂછવું તો પડે ને, મને આઈડિયા નહીં હતો કે તમે આજે આ બધું કર્યું કે નહીં. તો કેવો હતો ભાઈ તમારો આજનો દિવસ? આજનો દિવસ ઠીક ઠીક છે, વાંધો નથી કાંઈ. એવું છે. થોડુંક ખેડૂત જગાઈ ગયું હતું હા પણ ખાઓ ખાઓ બહારનું ખાઓ. અમે બહારનું ખાતા જ નથી. ખાઓ. અમે બહારનું ખાઈએ જ નહીં, અમને ખબર જ હોય તમને. કાલનો વ્લોગ જોઈએ અમે કોને ખાધું હતું? એ તો છે હવે ઇટ્સ કોમલની કેક કોને ખાધી હતી? લઈ ગયા હોય ને ખાઈ લઈએ જ. બ્રાઉની કોને ખાધી હતી? સ્પેસિફિક ના જાય. બ્રાઉની કોને ખાધી હતી? એ આપણે તો ચાલો કન્ટિન્યુ પાછા કરી લઈએ. વર્ક ચાલુ છે આપણું. કામ કરો ભાઈ, તમે કામ કરો.
પછી પાછા આપણે મળીશું. મેડમ કંઈક નવું જણાવે, બરોબર? હાલો ને, અમે કેવા દે લાગે. આના તો એટલી બધી ભૂખ લાગી ગઈ છે કે ખબર નથી પડતી. ભૂખ લાગી છે, ભૂખ. કાલે વહેલો બેસી ગયો તો અંદર બેસી ગયો તો કા આપણે બે બહાર આટા મારતા હતા. એમને હમણાં મેડિસિન શરૂ છે ને એટલે કદાચ એના લીધે ભૂખ લાગતી તો હોય. શું કે તમારી બાકી ખબર નથી પડતી ખાવાની. એપેન્ડિક્સમાં કેમ છે તમને દુખાવો આવ્યો? નથી આવ્યો? પતી ગયો. વધી ગયો? હોય. એ ક્યારેક જ આવે. હોય. એ તરત ન આવે, એ ક્યારેક જ આવે. તો મેડમ બોલો આજે સાંજે તમે શું જમશો? હું રસોઈ બનાવ મારે આવવાનું છે. આવી જાશો? મેડમ કે સારું બનાવે તો આપણે જઈ આવીએ ઘરે. ખવાય? ખવાય જ ને. તો બીજું કઈ જોવું? ના ભાઈ. ના ભાઈ પૌવા બનાવવાના. પૌવા ખાવું તો જે તમારે જે ખાવું હોય બનાવી દઈશ. હવે બનાવી જાય. પૌવા ખાવા તો બનાવી દઈશ. બીજું હું કહું? ચાલો ભાઈ, એમનું તો રૂટીન ડેઈલીનું છે, હું ખાવાનું હું નહીં બનાવશે સાંજે. આપણે આપણું કામ કન્ટિન્યુ કરી, આપણને કોઈ બનાવી દેવા વાળું હજી છે નહીં. એટલે આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ અને મળીએ. આ તમારે આપણે હજી ખુશ છે તો એ ખુશ જ રહે. જો આજ મને પાસે એને કીધું, જો સપોર્ટ કરે ને મને એમ જોઈએ. મોઢું કેવું બગડે જો. મેડમે કઈ હવાનું જ ખાધું નથી તો મેડમને ભૂખે નથી લાગી, નહીં મેડમ? તો તમને જોઈ જઈને હું કરાવી તમારા નાટક તમને એવું છે. તો ફાઇનલી ભાઈ કન્ટિન્યુ કરી લઈએ વર્ક. પાછી મળીએ બીજી નવી ક્લિપ થોડાક સમય પછી. ચાલો. સો આજે તો કામમાં આમનો આખો દિવસ નીકળી ગયો. એક આ કારુનો લઈને બેઠો છું પણ આ વેબસાઇટ નથી હાલતી ને ડોક્યુમેન્ટ અપલોડ નથી થતા. જો આવું છે ભાઈ. બસ કન્ટિન્યુ કરીએ અને મળીએ પાછા બીજા નવા કોઈ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.